Hi friends, good morning. How are you? I hope you will be fit and fine there. Today we are going to learn our unit number 5, grade 1. Its title is Ants. Ants એટલે કીડીઓ. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટના અંદર આ ગદ્યખંડમાં લેખકે કીડીઓની અપ્રતિમ ઉદ્યમશીલતા એટલે મહેનતપણું, વ્યવસ્થાપન તેમજ સંઘ ભાવના એટલે કે એક સાથે કાર્ય કરવાની સંઘ ભાવના વિશે સરસ રીતે ઉદાહરણ આ યુનિટમાં આપેલ છે. અંગત રીતે ઓછી ક્ષમતા ધરાવતી કીડીઓ સાથે મળી અશક્યને પણ શક્ય બનાવી દે છે. સાર એ છે કે પોતાના વજન કરતાં પણ વધુ વજન ઉપાડી ખાડામાંથી એકબીજાને સહારે બહાર આવતી આ કીડીઓની ઉદ્યમ કે મહેનત ખરેખર પ્રશંસનીય છે. તેમનું પ્રત્યાયન જે કહેવાય એ કોમ્યુનિકેશન પણ ગજબનું છે, જેનાથી તેઓ ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ અન્ય કીડીઓની મદદથી બહાર આવી શકે છે. તેમની બુદ્ધિ ક્ષમતા માનવની બુદ્ધિ ક્ષમતાને સમાન છે એવું પણ એક વૈજ્ઞાનિકે તારણ કાઢ્યું છે. આફ્રિકાની અમ્બ્રેલા એન્ટ્સ માથા પર ઉપાડી લાવેલા પાંદડા પહેલાં ચાવી જાય છે અને પછી તેની પથારી બનાવે છે, જેના પર ફૂગ જામે છે અને આ ફૂગ છે એ પછી એનો ખોરાક બની જાય છે અને મોજથી એને ખાય છે. દરેક કીડી તેને સોંપાયેલું કાર્ય સરસ રીતે કરે છે. કેટલીક કીડીઓ છે ગ્રીન ફ્લાયને પકડી લાવી અને તેમને બે બાજુ દબાવી તેમાંથી મધ જેવું પ્રવાહી એમાંથી ખાય છે અને પોતે મોજથી એનો આનંદ ઉઠાવે છે. કોઈ કીડીને આળસુ રહેવા દેવામાં આવતી નથી. તેઓ રમત રમે છે. માંદી કીડીઓ એની સેવા કરે છે. મરી ગયેલી કીડીઓ છે એને દફનાવી પણ દે છે, એટલે કે મૃતક કીડીઓને. આ બધું દર્શાવે છે કે તેમનામાં સુવિકસિત સામાજિક ભાવના છે. યુરોપમાં જોવા મળતી લાલ રંગની જે કીડીઓ છે એ અન્ય કીડીઓને પોતાની ગુલામ રાખે છે. જ્યારે એમને ગુલામની જરૂર પડે છે ત્યારે તેઓ કાળી કીડીઓના દરમાંથી એમના બચ્ચાઓને ઉઠાવી લાવે છે, પોતાના દરમાં લઈ જાય છે અને સેવે છે અને એમને બાળપણથી ગુલામ તરીકેની તાલીમ આપવામાં આવે છે. આફ્રિકાની ડ્રાઈવર એન્ટ્સ એટલે કે ચાલક કીડીઓ છે તો સૌથી ખતરનાક કીડી ગણાય છે. એવું કહેવાય કે આ ચાલક કીડી છે એ પોતે પોતાના રસ્તા પર જો હાથી આવે, વાઘ આવે, સિંહ આવે, કોઈ અજગરે વળી જો કોઈ પ્રાણીનું ભક્ષણ કર્યું હોય અને એ પણ જો એના રસ્તામાં આવી જાય તો આ જે ચાલક કીડીઓ છે ડ્રાઈવર એન્ટ્સ બરાબર, જે પોતે અંધ હોય છે, એ હાથી, વાઘ, સિંહ, અજગર એને પણ ગળી જાય છે, એનું પણ ભક્ષણ કરી જાય છે. અને આફ્રિકામાં તો એવું કહેવાય છે કે ત્યાંના લોકો જ્યારે કીડીઓ એમના ઘર પર, એમના ગામડામાં હુમલા કરે છે ત્યારે તેઓ પોતાના ઘર બહાર છોડીને ભાગી જાય છે અને જ્યાં સુધી આ કીડીઓ ત્યાંથી એમના ઘરમાંથી જાય નહીં ત્યાં સુધી એ પોતે જંગલોમાં રહે છે અને જ્યારે પાછા આવે છે ત્યારે એમના ઘરના અંદર રહેલા જે કહેવાય કરોડિયાઓ, અન્ય જીવજંતુઓ, એ બધાને આ કીડીએ શું કર્યું હોય છે? સફાચટ કરી દે છે, એટલે કે સાફ કરી નાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે એક જાતની ટીમ વર્ક બનાવે છે, જેનું ટાઇટલ તમે એન્ડ્સ ટાઇટલ છે પણ એ ટીમ વર્ક બરાબર. તમે પણ આપણી આજુબાજુમાં પણ એવું જોતા હોય કે કીડીઓ જતી હોય તો કીડી એક ના હોય, એનું આખું દર હોય. એ દરના અંદરથી આખી કીડીઓ લાઇનસર જતી હોય. અનાજનો ટુકડો લઈને જતી હોય તો એક સાથે 10થી 15 કીડીઓ એને ઉચકીને લઈ જતી હોય. એકલી કીડીનું કાર્ય નથી, એટલે સંઘ ભાવના દર્શાવે છે બરાબર, ભાઈચારો દર્શાવે છે, એકતા દર્શાવે છે. તો આ યુનિટમાંથી આપણને એમ કહેવાય કે એકતાપણું, આપણે એકબીજાએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ એવી સંઘ ભાવના દર્શાવે છે. જોઈએ આ પાઠના અંદર શું છે. ટાઇટલ છે એન્ડ્સ, ગ્રેડ 1, પેરેગ્રાફ નંબર 1. ધ ફોલોવિંગ બિહેવિયર, ફોલોવિંગ એટલે નીચેનું, બિહેવિયર એટલે વર્તન, વોઝ નોટિસ ધ્યાનમાં આવ્યું, નીચેનું વર્તન ધ્યાનમાં આવ્યું હતું, બાય એ સાયન્ટિસ્ટ એક વૈજ્ઞાનિકના હાથમાં. તો નીચેનું વર્તન એક વૈજ્ઞાનિકના ધ્યાનમાં આવ્યું હતું. પેસિવ વોઇસમાં છે અને સાદા ભૂતકાળમાં આપેલું છે. આ કર્મ છે, ટુ બી છે, V3 છે, બાય પછી કરતા આપેલું છે. હુ વોઝ મેકિંગ એ સ્ટડી ઓફ એન્ટ્સ, જે કીડીઓ પર અભ્યાસ કરતો. ટૂંકમાં કીડીઓ પર અભ્યાસ કરતા એક વિજ્ઞાનીના ધ્યાનમાં નીચેનું વર્તન આવ્યું હતું. નીચેનું વર્તન જોઈએ કયું છે. અ નંબર ઓફ એન્ટ્સ, અસંખ્ય, પ્લેન્ટી ઓફ, લોટ્સ ઓફ, અસંખ્ય એન્ટ્સ કીડીઓ વર ડાઉન એટલે નીચે હતી ને પીટ એટલે ખાડામાં. અસંખ્ય કીડીઓનું જૂથ હતું એ નીચે ખાડામાં હતું. વેર
ધે હેડ કિલ્ડ, જ્યાં તેઓએ હત્યા કરી હતી, મારી નાખ્યા હતા, સમ ફ્લાઇઝ, કેટલીક માખીઓને, એન્ડ અધર ઇન્સેક્ટ્સ, અને અન્ય જીવજંતુને, ફોર ફૂડ, પોતાના ભોજન માટે. તો કેટલાક વિજ્ઞાનીઓના ધ્યાનમાં નીચેનું વર્તન આવ્યું હતું, જેમાં એવું હતું કે અસંખ્ય કીડીઓ ખાડામાં હતી. પીટ એટલે ખાડો, ડાઉન એટલે નીચે, અને વર એટલે હતી. વહેર, જ્યાં તેઓએ કેટલીક માખીઓ અને જીવજંતુને પોતાના ભોજન માટે મારી નાખી હતી. ધ એન્ડ્સ બિગેન, આ કીડીઓએ શરૂ કરી. ફેચિંગ, લઈ જવાની. ફેચિંગ એટલે લઈ જવું. ધ સ્મોલ બિટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્ટ હિલ. એન્ટ હિલ એટલે પોતાના દરમાં. ઇન્સેક્ટ એટલે જીવજંતુના, બિટ્સ એટલે ટુકડાઓને, સ્મોલ એટલે નાના. આ જીવજંતુઓના નાના ટુકડાઓને પોતાના દરમાં લઈ જતા, એટલે કે લઈ જવાની એમણે શરૂઆત કરી દીધી હતી. બિગેન એટલે શરૂઆત કરી હતી. ફેચિંગ એટલે લઈ જવાની. એન્ડ હિલ એટલે દર. ધીસ વોઝ આર્ડિયસ વર્ક ફોર ધેમ. ધીસ એટલે આ, વોઝ એટલે હતું, આર્ડિયસ એટલે મુશ્કેલ, ડિફિકલ્ટ, વર્ક એટલે કાર્ય, ફોર ધેમ તેમના માટે. તેમના માટે કોના માટે? એન્ડ્સ માટે. આ કાર્ય આ કીડીઓ માટે ખૂબ જ અઘરું હતું, મુશ્કેલ હતું. ધ સાઇડ્સ ઓફ ધ પીટ વર સ્ટીપ. સાઇડ્સ ઓફ ધ પીટ, પીટ એટલે ખાડો અને સાઇડ્સ એટલે ભાગ. ખાડાનો ભાગ વર સ્ટીપ, સીધો અને લપસણો હતો. એકદમ ફ્લેટ કહીએ ને આપણે, ફ્લેટ ટીવી જેવો. ક્યાંય ખાડો નહોતો એટલે પગ પણ મૂકી શકાય નહીં. એન્ડ કન્સિડરિંગ સાઇઝ ઓફ ધ એન્ડ્સ, અને કીડીના કદને ધ્યાનમાં લેતા. કન્સિડરિંગ એટલે ધ્યાનમાં લેવું, સાઇઝ એટલે કદ, એન્ડ્સ એટલે કીડી, અને કીડીઓના કદને ધ્યાનમાં લેતા, જોતા. લોડ્સ વજન, ધે વર કેરિંગ, તેઓ લઈ જઈ રહ્યા હતા. ધે વર કેરિંગ, કેરિંગ એટલે લઈ જવું, ઉચકીને. વેર વેરી હેવી. તો જોઈએ ફરી એકવાર. ધ સાઇડ્સ ઓફ ધ પીટ, ખાડાનો ભાગ એકદમ લપસણો હતો, સીધો હતો, અને કીડીના કદને ધ્યાનમાં જોતા આ કીડીઓ વજનદાર વસ્તુઓને ઉચકીને લઈ જઈ રહી હતી. ઇટ વોઝ, એ હતું. શું હતું? એઝ ઇફ, જાણે કે. અ ગ્રુપ ઓફ મેન, માણસોના સમૂહો. એઝ ઇફ એટલે આપણો ટોપિક છે મેકિંગ સપોઝિશન, બરાબર. વર આવે, એઝ ઇફ પછી વર આવે. તો એવું લાગતું હતું જાણે કે માણસોનો સમૂહ વર કેરિંગ, ઉચકીને લઈ જતો હતો. એ વેઇટ ઓફ 200 પાઉન્ડ ઈચ. એવું લાગતું હતું કે આ કીડીનો સમૂહના અંદર કોઈ મનુષ્યનો સમૂહ હોય અને દરેક વ્યક્તિ 200 પાઉન્ડ ઉચકીને પોતાના માથા પર ઉચકીને કે એ ઉચકીને લઈ જતા જોવા મળ્યા હતા. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ. ક્લાઇમ્બિંગ એટલે ચડવું, ક્લિફ ટેકરી ઉપર, ટોચ ઉપર, એટ ધ સેમ ટાઈમ, એ જ સમયે એ ટેકરી પર ચડી રહ્યા હતા. વન્સ અગેન, ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ who was making a study of ants. કીડીઓ ઉપર અભ્યાસ કરતા એક વિજ્ઞાનીના ધ્યાનમાં નીચેનું વર્તન આવ્યું હતું. કીડીઓનો અભ્યાસ કરતા એક વિજ્ઞાનીના ધ્યાનમાં, નોટિસ એટલે ધ્યાનમાં, ફોલોઈંગ બિહેવિયર નીચેનું વર્તન આવ્યું હતું, ધ્યાનમાં આવ્યું હતું. કેવું વર્તન? તો કે અસંખ્ય કીડીઓ ખાડામાં હતી, જ્યાં તેઓએ કેટલીક માખીઓ અને જીવજંતુને પોતાના ભોજન માટે મારી નાખી હતી. કીડીઓએ આ જીવજંતુના નાના ટુકડાઓને પોતાના દર તરફ લઈ જતા જોઈ હતી, અથવા લઈ જવાની શરૂઆત કરી દીધી હતી. આ કાર્ય એમના માટે ખૂબ મુશ્કેલ હતું. ખાડાનો ભાગ એકદમ લપસણો અને સીધો હતો, અને કીડીના કદને ધ્યાનમાં લેતા એવું જોતા એવું લાગતું હતું કે લોડ્સ વજન, તેઓ ઉચકીને, ભારે વજન ઉચકીને જઈ રહ્યા હતા. એવું લાગતું હતું કે એક માણસનો સમૂહ હતો અને દરેક વ્યક્તિ પોતે 200 પાઉન્ડ ઉચકીને લઈ જતો હતો, અને એ જ સમયે એ ટેકરી ઉપર ચડતા હતા અથવા ઉપર આવતા હતા. આગળ જોઈએ પેરેગ્રાફ નંબર 2. ધ એન્ડ્સ ઇમિડિયેટલી, કીડીઓ તરત જ ઓર્ગેનાઇઝ, ગોઠવાઈ હતી. ધ વર્ક ઇન ધીસ વે, ઓર્ગેનાઇઝ એટલે ગોઠવાઈ જવું, ધ વર્ક કાર્યમાં, ઇન ધીસ વે, આ રીતે કીડીઓ પોતાના કાર્યમાં ગોઠવાઈ જતી, આયોજન કરી દેતી હતી. વાઇલ સમ વર કેરિંગ અપ ધ બિટ્સ ઓફ ધ ઇન્સેક્ટ, જ્યારે સમવર કેટલીક કીડીઓ હતી એ ઉચકીને જઈ રહી હતી. શું? બિટ્સ ઓફ ઇન્સેક્ટ, જીવજંતુના ટુકડાઓને ઉચકીને લઈ જઈ રહી હતી.
અધર અન્ય કેટલીક વેન્ટ જતી હતી ઇન ફ્રન્ટની સામે એન્ડ ક્લિયર્ડ અવે એટલે સાફ કરી દેવું એની સેન્ડ કોઈ રેતી ઓર સ્મોલ સ્ટોન અથવા નાનો પથ્થર દેટ ઓબસ્ટ્રક્ટ એટલે અડચણ માં નડવું એમ ટૂંકમાં રસ્તામાં આપણે જતા હોય નડતા હોય એ રીતે એમના રસ્તામાં નડતા કોઈ પણ રેતી હોય કે પથ્થરને પણ એ સાફ કરી દેતી હતી. ફરી એકવાર કીડીઓ તરત જ આ રીતે પોતાના કાર્યમાં ગોઠવાઈ હતી. કેટલીક કીડીઓ એ જે જીવજંતુના ટુકડાને લઈ જઈ રહી હતી. વર કેરિંગ એટલે લઈ જવું, ઇન્સેક્ટ જીવજંતુના બીટ્સ એટલે ટુકડા. અન્ય કેટલીક હતી એ કીડીઓની સામે જ હતી અને એમના રસ્તામાં અડચણરૂપ બનતા રેતી અને પથ્થરોના ટુકડાઓને ક્લિયર્ડ અવે સાફ કરી દેતી હતી. એટ સમ પોઈન્ટ્સ કેટલીક જગ્યાએ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ ફૂટહોલ્ડ. કેટલી જગ્યાએ ડિફિકલ્ટ એટલે મુશ્કેલ હતું ટુ ગેટ અ ફૂટહોલ્ડ એટલે પગ મૂકવો. કેટલી જગ્યાએ તો પગ મૂકવો પણ ખૂબ જ મુશ્કેલ હતું. ધીઝ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્વ્સ ઇન સચ એ વે ધીઝ અધર ઇન્સેક્ટ આ બીજી કીડીઓ વુડ પોઝિશન એવી સ્થિતિમાં આવતી. પોઝિશન એટલે સ્થિતિમાં આવ ધેમસેલ્વ તેઓની જાતે ઇન સચ એ વે એવી રીતે that the ants carrying the loads could easily climb over them કે જેથી કરીને the ants અન્ય કીડીઓ કેરિંગ લઈ જતી લોડ વજન લઈ જતી કીડીઓ could easily સરળતાથી climb over them. ક્લાઇમ્બ એટલે એના પર ચડીને સરળતાથી એની ઉપરથી એ પોતાનો ખોરાક લઈને નીકળી જતી હતી. ફરી એકવાર કીડીઓ તરત જ પોતાના કાર્યમાં આ રીતે ગોઠવાઈ જતી હતી. જ્યારે કેટલીક કીડીઓ હતી એ જીવજંતુના ટુકડાને ઉંચકીને લઈ જઈ રહી હતી. અન્ય કેટલીક એની સામે જતી હતી અને એમના રસ્તામાં અડચણરૂપ બનતા ઓબસ્ટ્રક્ટેડ ધ વે અડચણરૂપ બનતી સેન્ડ એટલે રેતી અને સ્મોલ સ્ટોન નાના પથ્થરોને પણ ક્લિયર્ડ અવે એટલે સાફ કરી દેતી હતી. કેટલીક જગ્યાએ કે જ્યાં આગળ પગ મૂકવાની ગેટ ફૂટહોલ્ડ એટલે પગ મૂકવો પણ ખૂબ જ મુશ્કેલ હતો. આવી જગ્યા પર કીડીઓ એવી સ્થિતિમાં આવી જતી કે જ્યાંથી ભાર ઉંચકીને જતી કીડીઓ એમના ઉપરથી સરળતાથી પસાર થઈ જાય અને પોતાની મંજિલ સુધી પહોંચી જતી. આગળ જોઈએ. નિયર ધ ટોપ ઓફ ધ પીટ ટોપ એટલે ઉપરનો ભાગ, પીટ એટલે ખાડાની ઉપરનો ભાગ. હાવેવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે અહીંયા એક નાનો ભાગ છે which was completely જે સંપૂર્ણપણે શું છે સંપૂર્ણપણે સ્મૂથ એકદમ લપસણો અને સીધો છે. હિયર અહીંયા ધેર વર નો ફૂટહોલ્ડ અહીંયા પણ પગ મૂકવાની જગ્યા નહોતી. ફૂટહોલ્ડ એટલે પગ મૂકવો, નો એટલે નથી. એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ કીડીઓ આ જગ્યા પર આવતી. એન્ડ્સ કેમ અપ એટલે આવતી હતી. ધીસ પોઈન્ટ્સ આ જગ્યા પર એન્ડ ત્યાં તેઓનો પ્રોગ્રેસ સ્ટોપ્ડ ત્યાં એમનું કાર્ય અટકી જતું હતું. પ્રોગ્રેસ સ્ટોપ્ડ એટલે પોતાનું કાર્ય ત્યાં આગળ પોતાની પ્રગતિ ત્યાં આગળ સ્ટોપ થઈ જતી અટકી જતી હતી. ઇટ સીમ્ડ એટલે લાગતું હતું એવું લાગતું હતું કે એટલે કે આફ્ટર ઓલ આ બધામાં દે હેડ બીન ડિફીટેડ એટલે પૂર્ણ ભૂતકાળનું પેસિવ વોઇસનું વાક્ય છે. હેડ પ્લસ બીન પ્લસ V3 એવું લાગતું હતું કે તેઓ હારી ગઈ હતી. ઓફ ધ મેની એન્ડ્સ ઘણી બધી કીડીઓ વિચ ટ્રાઇડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ ઘણી બધી કીડીઓ વિચ ટ્રાઇડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ આ જગ્યા પર ઉપર ચડવાનો પ્રયત્ન કરતી હતી. ટ્રાઇડ એટલે કરતી હતી, પ્રયત્ન કરવો. ક્લાઇમ્બ એટલે ચડવાનો. જે જગ્યા પર એમની પ્રગતિ આગળ જેવું મુશ્કેલ થઈ ગયું ત્યાં આગળ ઘણી બધી કીડીઓ ઉપર ચડવાનો પ્રયત્ન કરતી. શું થતું પરિણામ? ઓનલી વન રીચડ ધ ટોપ ફક્ત એક જ રીચડ પહોંચી હતી. ટોપ એટલે નીચે ખાડામાં અસંખ્ય કીડીઓ હતી પણ એમાંની ઘણી બધી કીડીઓ ઉપર જવાનો પ્રયત્ન કરતી પણ એકાદ કીડી ત્યાં આગળ ઉપર ટોચ ઉપર પહોંચી જતી. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ એન્ડ્સ આ એક છે એ તરત જ અસંખ્ય અન્ય કીડીઓને મુલાકાત લેતી એમને મળતી હતી. મેટ એટલે મળતી તરત જ. અને એન્ડ હિલ એમના દરમાં જઈને મળતી. ટુ હુમ ઇટ કન્વેડ એ મેસેજ અને ત્યાં જઈને કન્વેડ એટલે પહોંચાડતી. મેસેજ એટલે સંદેશો. ત્યાં જઈને એ સંદેશો આપતી હતી. શું સંદેશો આપતી? કે નીચે ખાડામાં ખૂબ જ ભોજન છે.
એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન, અને હવે એક અમેઝિંગ એટલે આશ્ચર્યકારક થિંગ ઘટના હેપન બની હતી, અને ત્યાં આગળ એક આશ્ચર્યકારક ઘટના બની હતી. ધ એન્ટ્સ કીડી એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીટ બેકવર્ડ. ધ એન્ટ્સ કીડી એટ ધ ટોપ ઉપરના ભાગે બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન, ઉપરની જે કીડી છે બધી કીડીઓ ત્યાં આગળ ભેગી થતી અને ઉપરથી કીડીઓ બિગેન શરૂ કરતી ક્લાઇમ્બિંગ ડાઉન, નીચે ઉતરવાનું. ડાઉન એટલે નીચે, ક્લાઇમ્બિંગ એટલે નીચે ચડવાનું. ઇન્ટુ ધ પીટ બેકવર્ડ, ખાડાના નીચેના ભાગમાં. ઈચ હોલ્ડિંગ ધ ટેલ, દરેક કીડી હતી હોલ્ડિંગ એટલે પકડવું, ટેલ એટલે એની પૂંછ, પીચ એટલે કહેવાય ને પૂંછડી આપણી ભાષામાં કહીએ તો. અહીંયા ટેલ એટલે પૂંછ, એની પૂંછને પકડતી. એન્ડ ઓફ અનધર એન્ડ ઇન ફ્રન્ટ, એકબીજા સામે. ઇન ધીસ વે એન એન્ટ ચેન વોઝ સૂન ફોર્મડ. એન્ટ ચેન એટલે કે કીડીઓની સાંકળ ફોર્મડ રચાતી હતી. સદા ભૂતકાળનું પેસિવ હોય છે. વી સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ, જે સ્લોલી ધીમેથી ડ્રોપ ડાઉન એમને નીચે લાવતી. સ્ટીપ સાઇડ જે ઢોળાવાળો જે લપસણો ભાગ છે એ તરફ નીચે લાવતી. વેન રીચડ ધ એન્ડ્સ, જ્યારે તેઓ આ કીડીઓ પાસે પહોંચતી. વેઇટિંગ વિથ ધેર લોડ, પોતાનો વજન સહન કરીને જે ઊભી હતી, રાહ જોતી કીડીઓ ત્યાં આગળ ઊભી હતી. ત્યાં જૂથ જે સાંકળ હતું એ સાંકળ પહોંચતી. તો જે સાંકળ નીચે કીડીઓ વન બાય વન આ રીતે એકબીજાની પૂંછ પકડીને આવે, અહીંયાથી બીજી પકડે. નીચે જે કીડીઓ હતી એ અહીંયાથી આ કીડીઓ પર ચડીને ઉપર આવવા લાગી. હવે શું થાય જોઈએ? વેન રીચડ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોડ, ભાર સહન કરીને અથવા વહન કરીને નીચે ઊભી રહેતી કીડીઓ પાસે જ્યારે આ સાંકળ પહોંચતી. દે ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ ચેન, તેઓ સરળતાથી સાંકળ ઉપર ચડી જતી. એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ, અને ખાડાની ઉપર આવી જતી. ઉપર જે ખાડાઓ, આ એક ખાડો છે, અહીંયાથી અસંખ્ય કીડીઓ ઉપર અહીંયા જવાનો પ્રયત્ન કરતી. માત્ર એકાદ કીડી અહીંયા આવતી અને એ અહીંયા ઉપરના ભાગે જેટલી બી કીડીઓના દર છે ત્યાં જઈને એમને કહેતી કે નીચે ઘણું બધું ભોજન છે ખાવાનું, ચલો આપણે. એટલે ત્યાં ઉપર જે કીડીઓ છે એ શું કરતી, અહીંયા એક કીડી, પછી ત્યાં બીજી કીડી, ત્યાં એક સાંકળ બને, એકબીજાની પૂંછ કે પૂંછડી પકડીને નીચે ઉતરતી. અને નીચે આવી જાય એટલે નીચે જે કીડી વજન સહન કરીને ઊભી રહેતી એ આ સાંકળ ઉપર આમ ચડીને બહાર આવી જતી. અને આવી રીતે એ પોતે પોતાનું ભોજન જે કહેવાય એ મેળવી લેતી હતી. અગેન જોઈએ એક વખત. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, ખાડાની ઉપરનો ભાગ નજીક, ખાડાના ઉપરના નજીકના ભાગે. આમ છતાંય ત્યાં આગળ સ્મોલ પાર્ટ ઓફ ધ વે, એક નાનો ભાગ હતો કે જે સંપૂર્ણપણે કેવો હતો, એકદમ લપસણો. કેવો હતો ભાગ? એકદમ સ્મૂથ, એકદમ લપસણો અને સીધો હતો, સ્ટીપ સીધો. અહીંયા પણ કોઈ પગ મૂકવાની જગ્યા નહોતી. કીડીઓ આ જગ્યાએ આવતી અને ત્યાં તેઓ અટકી જતી હતી. એવું લાગતું હતું કે એમની હાર થઈ ગઈ હતી. અને ઘણી બધી કીડીઓ આ ભાગ ઉપર ચડવાનો પ્રયત્ન કરતી, એકાદ એ ટોચ ઉપર પહોંચતી હતી. આ તરત જ અસંખ્ય કીડીઓના દરમાં જઈને એમની મુલાકાત લેતી અને એમને સંદેશો આપતી કે નીચે ખૂબ ભોજન છે. અને એક વિચિત્ર આશ્ચર્યકારક ઘટના બની ગઈ હતી કે કીડીઓ જે ઉપર હતી એમણે નીચે એક પછી એક એકબીજાની પૂંછ પકડીને નીચે આવવાની શરૂઆત કરી. અને આવી રીતે એક કીડીઓની સાંકળ રચાઈ ગઈ હતી અને તરત જ સ્લોલી ડ્રોપ ડાઉન, ધીમે ધીમે તેઓ નીચે આવી ગયા હતા. વેન ઇટ રીચ, જ્યારે આ સાંકળ નીચે પહોંચી ગઈ ત્યારે ભાર લઈને ભાર વહન કરતી કીડીઓ એના ઉપર ચડી જતી. તે ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ ચેન, સાંકળ ઉપર ચડી જતી અને સરળતાથી એ ટોપ ઉપર આવી જતી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પેરેગ્રાફ 2 જોયા. ત્રીજો પેરેગ્રાફ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.